નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીએ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવીને એક જનજાગૃતિનો સંદેશ આપ્યો છે. સાથે તેમણે અપીલ કરી છે કે તમામ કોર્પોરેટર અને શહેરીજનો સ્માર્ટ મીટર લગાવે અને તેના ફાયદા સમજે. સ્માર્ટ મીટર જ્યારથી આવ્યું છે ત્યારથી તેના અંગે કેટલીક ભ્રામક માહિતીઓ ફેલાઈ રહી છે, પરંતુ તેના અંગે જનજાગૃતિ ફેલાવવા માટે મહાનગરપાલિકાના મેયરે પોતે જ જવાબદારી ઉઠાવી છે અને પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવી શહેરીજનોને પણ અપીલ કરી છે. આજ રોજ મારે ઘરે જીવીના એન્જિનિયર શ્રી મિસ્ત્રી સાહેબ મને એમણે રિક્વેસ્ટ કરી હતી કે આપ મેયર છો અને આપના ઘરેથી જ જો સ્માર્ટ મીટર લગાવવામાં આવે તો લોકોને એક સંદેશો જાય. મેં આજે જે સમજ્યું છે એ પ્રમાણે આઈડીડીએસની યોજના પ્રમાણે આ મીટરમાં લોકોને ખોટી ગુમરાહ કરવાની વાત બાહ્ય લોકો કરી રહ્યા છે, પરંતુ હકીકત આવું નથી. જ્યારે લોકોની સમજમાં આવશે ત્યારે તો જરૂર લગાવશે, પણ હું એવું માનું છું કે આનાથી પારદર્શિતા આવશે. તમારા કેટલા યુનિટ વપરાય અને મીટરની કે તમારે ત્યાં પાવરની શું સ્થિતિ છે એ પણ તમે ઓનલાઈન ચેક કરી શકો એવી આમાં બધી સિસ્ટમો હોય છે. અને જે યોજના સરકારે બનાવી છે કે અમુક સમય સવારથી કે સાંજ એમનો છે, એમાં જે અત્યારે જે એની સમય મર્યાદામાં મીટર લગાવશે તો એમને પર યુનિટ 60 પૈસા રાહત પણ આપવામાં આવશે. ને મારા સૌ નગરના ચૂંટાયેલા મારી સાથેના મિત્રોને પણ હું આજે રિક્વેસ્ટ કરવાનો છું કે સૌથી પહેલાં શહેરના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાના ઘરે આ જ રીતે મારા ઘરે જેમ લોકોને અવેરનેસ લાવવા માટે ભેગા કરીને મારે ત્યાં જે મીટર લગાવ્યું છે પોતે પણ લગાવે ને પોતાના વોર્ડમાં નાગરિકોને પણ સમજાવે અને આ યોજનામાં જોડાઈને આપણે બધાએ ખરેખર આનાથી લાભ થાય એમ છે. ખોટી વાતમાં આવવાની જરૂર નથી. એટલે હું સૌ લોકોને વિનંતી કરું છું કે આપણે આ સ્માર્ટ મીટર લગાવવું જોઈએ. રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવસારી શહેર વિસ્તારમાં નવા ચૂંટાયેલા મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયાને ત્યાં જે નવસારી શહેરના પ્રથમ નાગરિક છે તેને ત્યાં અમે જે સરકારશ્રીની સ્કીમ છે આરડીડબલ્યુએસ યોજના હેઠળ સ્માર્ટ મીટર લગાવવાની, જે ડિજિટલ મીટર પહેલાં હતા જ એની જગ્યાએ વધુ ડિજિટલ સ્માર્ટ મીટર કે એક ગ્રાહક અને કંપની વચ્ચે એકબીજાનો વાર્તાલાપ કરી શકે એવું મીટર, એકબીજા સાથે વાત કરી શકે એ મીટર લગાવવા અમે આવ્યા છે. અને આજ રોજ અમે મેયર શ્રીને ત્યાં એમનું મીટર ડિજિટલ મીટર સ્માર્ટ મીટરથી બદલી કામગીરી પૂર્ણ કરી છે. અને મેયર સાહેબ શ્રીએ દરેક નગરજનોને, એમના કોર્પોરેટરોને તથા સંગઠનના સભ્યોને પોતાને ત્યાં સ્માર્ટ મીટર લગાવવા માટેનો અનુરોધ કર્યો છે.